હખણીનું ગીત ગાની આમાં હું વાંધો તને શાંતિથી તો બેઠી છો ઘેટા બકરાને જેમ ભર દીધા કેમ ભર્યા છે એટલા બધા હોય તો પછી એમ જ બેહવું પડે ને તે કેદ ને ઘેટા બકરાને જેમ જ ભર દીધા છે તા ખટારા ગાડી લઈને હું દોડ્યા આવ્યા કીધું નતું બોલેરો બંધાવો છે ગાડી તો જો લઈને આવ્યા છે આમાં બધાને બેહાડ્યા છે એમ પાછા દબો દઈ ભર દીધા છે હસાનું મુનિની તારું કામ કઈની એલી કાઈડી પર્પલ એકાદા ગીત ગાવ હારા હા શાંતિથી બેઠી છે ગીત તો ગાવ હમણાં પૂગી જાહું આપણે હો બેની તમે મેલો પિયરિયાની માયા સાસરી એ સંપીન રે જો બેની તમે કરતા ના ખોટા કાલે સાસરી એ સંપીન રે જો કે મારી વાલી વાલી લાડલી બેના કોલ પૂરા કરીશ તારા મનના કે તારી માટે લખાઈ અનમોલ મારા બોલ એલી ભૂતડી આમ જત માર જીજુને બહુ યાદ આવતી લાગે છે ને બેન ની આમ જત કેવા ગીત ગાય છે મારી વાલી વાલી લાડલી બેના તો યાદ તો આવે જ ને યાદ ન આવે ને ભાઈ છે તો બે બેન ભાઈ હારે મોટા થયા હોય એક માના જઈણા છે 20 વર્ષ બે બેન ભાઈ હારે રહ્યા હોય તે બેન પછી હાહરે વહી ગઈ હોય તો સાંભળે જ ખરી ને બિસાડાને વાત તો સહી હે તમને કીધું નતું બધાને ઘરેથી એક એકને કહેવાનું છે તો માસીને ને એને કેમ બે જણાને બેહાડ લીધા અરે મેં તો માસીને એકને જ કીધું તું પણ માસીએ એમ કીધું કે હવે તાર દાદા હોત આવશે ઈ એકલા થોડા ઘરે રહી અમે બે જણા છે ટાંડા મુંડા તે બે સડી જાહું અમે તે પછી મેં કીધું વાંધો નહીં બીજું હું તે હારું બહુ હારું કામ કર્યું તમે अच्छा हमको सिखा रिया है એલી ભૂતડી આ ગામ આવી ગયું લાગે ગીત તો ઉપાડ આમ સહાવ હામું દેખાય છે હવે જરા વેવાય ઊભા છે બહાર વેવાણે ઊભા છે જો વાઈટ જોઈને હારું ગીત ગાય કાદું એ ખાંડો ખાંડો સોણો ઠાડીના પાંદડા રે અમે આવ્યા મીઠી બેને તેડવા રે એ અમે તેડી જાસુ અમારે ઘેર ખાંડો ખાંડો સોણો ઠાડીના પાંદડા રે એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો 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 મીઠી બેન હારું છે ને હા ઓ ભાભી બહુ સારું છે તમને કેમ છે મને બહુ યાદ આવતી હતી બધાયની મીઠી બેટા હારું છે ને એમાં દીકરા એ હા ઓ માસી હારું છે ને બેન હા ભાઈ હારું છે માર ભોલું દીકો શું કરે છે એ ભોલું શું કરશે તું અહીંયા હાલ ફોઈ પાસે તને તાર ફોઈ સાંભળતી નથી એ દીકા સાંભળે છે ને ફોઈ તમે તેદી બહુ રોતા હતા તો ફુવા કેડી રોયે તમે તો કેટલું રોતા હતા અરે ભોલું દીકા એ ફોઈને રોઈ લીધું હવે ફુવાનો વારો છે દીકા હવે ફુવા રોહે હવે આ પર્પલ રીને શું ખબર પડે હેઠીની બેહને આવી ને આવી રહી હાવ એ ભૂતરી બેન બેહો બધાય છે ને આ પાથરણું પાથરું છે ને બેહો બધા આદમી બધા ગાદી ઉપર વઈ આવો અને મીઠી બેટા ચા ને પાણી લેતા આવો હા પુત્ર થાય આવી આવો આપણે ભાભી ચા કેવી સારી બની હા મીઠી બેન બહુ મસ્ત બનાવી આવડી ગઈ તમને
ના રે ના ભાભી, મને કાંઈ આવડતું નતું, મારા હાહુએ મને શીખવાડ્યું. મીઠી બેન, સાડી તો બહુ મસ્ત પહેરી છે, કોને પહેરાવી દીધી? તમને આવડતી હતી સાડી પહેરતા? ના રે ના ભાભી, સાડી પહેરતાય નહોતી આવડતી, મારા હાહુએ મને શીખવાડી સાડી પહેરતા હોત. સાડી એને સવારમાં પહેરાવી દીધી મને. તો મીઠી બેન, તમારા હાહુ બહુ હારા લાગે છે, કેમ? હા હો ભાભી, મારા હાહુ ને મારા હાહરા ને બધાય બહુ હારા છે. મને આ 4-5 દિવસ થયા મને કઈ કામ જ અડવા નથી દીધું. તે હારું મીઠી દીકરા, તાર હાહુ ને હારા હારા છે ને, ઘરે હારું છે, મસ્તીનું છે. અરે મીઠી બેન, 5 દી તો બધાય હારા હારી જ રાખે, પાછું તેડી મૂકવાનું પતે ને પછી આવો ને પછી ખબર પડે કેવા છે, હારા છે ખરાબ છે. અત્યારે હાહુ ને હારા હારા જ લાગે. ये बड़ी अच्छी बात कही आप. મીઠી બેટા, તમારું બેગ ને એવું બધું તૈયાર કરી લીધું છે ને? તમારે 1-2 જોડી સાડી પહેરવા લઈ જાવી હોય તો લઈ જાજો, અને ડ્રેસ લઈ જાવ હોય તો ડ્રેસ લઈ જાજો. પછી 5-6 દિવસ પછી આવશે તેડવા મીઠો, હો. તો પુત્રાભાઈ ગામ જોઈ આવ્યા, બજારમાં બધે જઈ આવ્યા કે? હા હો ભાઈ, બજારમાં આયરા જાતા આવ્યા તા, બહુ મસ્તીનું છે, એટલે જ મારી બેન ને દીધી અહીંયા. ગામે હારું છે ને બજારે હારી છે, અને તમારા ઘરમાં બેન ને ક્યાં બજારમાં આળોટવું છે? બજાર બહુ હારી લે. ગામે હારું છે ને બજારે હારી છે, અને તમારા ઘરમાં હારું જ છે ને વરી, એટલે જ મારી બેન ને અહીં દીધી કે ભાઈ સુખમાં જાય મારી બેન તો હારું ને એમ. હા હો પુત્રાભાઈ, મીઠીની તમારે જરાય ઉપાધિ નહીં કરવાની. અહીં હારામાં હારું છે મીઠીને, જન ફાવી ગયું છે. હવે તો બધા અરે હળી મળીને રહે ને બસ રાજી ખુશીથી કામ કરવાનું થાય એટલું, બીજું કાંઈ નથી. જો અમારે બહાર, અમારું ઘરના કોઈથી બહાર નથી ગયા કામ કરવા, ઘરનું કરવાનું. એ મીઠી બેન, તમારો બેડરૂમ તો બતાવો કેવો છે? હા ભાભી, બહુ મસ્તીનો છે બેડરૂમ. હાલો જેને જોવો હોય હાલો ઊભા થાવ. હાલો બાઈ, તમારે કોઈને આવું છે બેડરૂમ જોવા મીઠી બેન નો? હાલો જોઈ આવી પછી આપણે નીકળી, વેલાસર નીકળી જાય ને. બેન, તમારો બેડરૂમ તો જો કેટલું મસ્ત છે કા? આ તો ઓલો અસાડ છે ને, આપણે લેવા ગયા તા, છે નણંદ ભોજાઈ લઈ આવ્યા તા, નામ વાળો કા? મસ્તીનો લાગે છે, આમ છો બેડ ઉપર રાખ્યો છે એટલે. પણ મીઠી બેન, તમે આ બધી સાફ નથી કર્યું? આ બધી તો ગોઠવું હોય આપણે, જે શણગાર્યું હોય એ બધી હું સાફ સુફ કરવાની જ હતી, પણ મારા સાસુ કે ભલે રહ્યું કે સારું લાગે છે ઈ કે 5 દી રહેવા દ્યો ઈ કે, એટલે પછી મેં નો સાફ કર્યું, બધી રહેવા દીધું. આમ એમ મસ્ત લાગે છે ને, કેવું શણગાર્યું તો, બહુ મસ્તીનું શણગાર્યું તો. એલી તું ન ગઈ બેડરૂમ જોવા? તમે બે કેમ ન ગયું? ના રે ના, ન્યા હું જોવા જવાનું હોય? તે મીઠી બેન, તમાર હાહુ કાઈ કેતા નથી ને, હારું રાખે છે ને તમારું? કઈ કેતા હોય તો કેજો અમને. ના રે ના ભાભી, કહું છું ખરી, બહુ હારા છે, બધા હારા છે, બહુ હારું રાખે મારું હોત. ઠીક, તો હારું, હાલો હવે આપણે નીકળી, પછી બહુ મોડું થઈ જાય પૂગવામાં. જોયું ભૂતરી બેન મીઠીનો બેડરૂમ ને? હા હો વેવાય, હારું છે, મસ્તીનું છે બધું. હાલો હાલો ઊભા થાવ, હવે મોડું થાહે પછી. હાલો જલ્દી હવે. હાલો ને માસી, ઊભા થાવ ની હવે. તમે તો હાવ ગુંદર લગાડીને સોટી ગયા છો. અમે ભાભી હોત બેઠા, ઊભા નથી થાતા. ઊભા થાવ ને, મોડું થાય છે પછી. આ તને હું એક જ દેખાણી, ડોરા ફેરાઈ સોતી આ બાજુ, હું તો આગળ ઊભી થઈ જાય. નીકળ ને બહાર હાલની. મને કેસોથી ગુંદર લગાડીને બેહી ગયા, શરમાતી નથી? એ ઘડીક વાર બેહો, હજી હું આયલો આવું છું, કઈ અત્યારમાં બધાને ભાગવાનું નથી. પુત્રી બેન ને તમે બેહો, બધાય માસી બધાય બેહો ઘડીક વાર. ના ના મીઠા જમાય, હવે જાય અમે, મોડું થઈ ગયું છે બહુ, પછી વેલા પૂગી જાય ને ઘરે. ઓય હું જાઉં છું હો. અરે ગાંડી માર દીકા, તું જાશો પણ મન ગમશે નહીં, મન તાર યાદ આવશે. તું જલ્દી વહી આવજે હો. અરે મારા દીકા, યાદ તો મને આવશે, મને નહીં ગમે, પણ 5 દી તો રોકાવા જાવું પડે ને. 5 દી પછી તમે આવજો તેડવા. હા તો વાંધો નહીં માર દીકા, હારું હાલો. अच्छा ठीक है.
समझ गया। હાલો જય શ્રી કૃષ્ણ વેવાય. હવે અમે જઈ. બોયલું ચાલ્યું માફ કરજો. જય શ્રી કૃષ્ણ. કે અમે જાઈ હમારે ઘેર